તો ન્યા હું કર્યું એ પણ બધાએ જોયું અને તરત જ આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી છે. આજે અમે તમારી સમક્ષ કેટલાક વિચારો રજૂ કરવા માટે આવ્યા છે, બધા અમારા ઉમેદવારો અને આગેવાનો બધા ભેગા મળીને, કે શા માટે આ ચૂંટણીમાં આપણે આમ આદમી પાર્ટીને મત આપવાનો છે. અને આમ આદમી પાર્ટીને મત આપવાથી આ વિસ્તારમાં, સુરતમાં અને ગુજરાતમાં શું શું ફેરફાર આવવાના છે. ગયા વર્ષે બધાએ આમ આદમી પાર્ટીને મત આપ્યો અને સુરતમાં અમારા ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 27 કોર્પોરેટર જીત્યા. થોડી ઘણી મુશ્કેલીઓનો તમારે અને અમારે બધાએ સામનો કરવો પડ્યો. કેટલાક લોકોએ ન કરવાનું કામ કર્યું, અમારે સાંભળવું પડ્યું, પણ પછી તે સંઘર્ષ ચાલુ રાખ્યો તો આજે પાછા ફરીથી આમ આદમી પાર્ટીનો આખા ગુજરાતમાં સારા દિવસો આવ્યા અને આખા ગુજરાતમાં ખૂબ સરસ આમ આદમી પાર્ટી અત્યારે મજબૂતીથી કામ કરી રહી છે. પણ આ ચૂંટણીની અંદર સુરતમાં આપણે આમ આદમી પાર્ટી કેમ કે ગયા વખતે જ્યારે ખાલી આપણા વરાછા, કતારગામ, પૂણા, સરથાણા એ વિસ્તારમાં આમ આદમી પાર્ટી જીતી અને એ પછી કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીના સંગઠનના સાથી મિત્રોએ જે કાંઈ કામ કર્યું એ કામની નોંધ ઉધનામાં, લિંબાયતમાં, ભાગળમાં, ચોક વિસ્તારમાં, અઠવામાં બધા જ લોકોએ 5 વર્ષ સુધી લીધી કે કંઈક થાય અને વરાછા વિસ્તારમાંથી અવાજ ઉઠાવવામાં આવે. વેરો વધવા ન દીધો, શાળાઓ સારી કરાવી, રોડ સારા બને એના માટે લડાઈ લડ્યા, સુરતમાંથી ડ્રગ્સનું દૂષણ નાબૂદ થાય એના માટે લડાઈ લડ્યા. આ બધી જ બાબત વરાછા વિસ્તાર સિવાયના વિસ્તારના લોકો સતત સોશિયલ મીડિયા, છાપા, ટીવીથી જોઈ રહ્યા હતા. એમને મનમાં અંદરથી થતું હતું કે આપણે આવું કંઈક કરવું છે. આ વરાછાવાળા કરે, સૌરાષ્ટ્રવાળા કરે તો અમારે આવું કંઈક ક્રાંતિકારી કામ કરવું છે. અને એમાં બાકી રહ્યું હતું તો વિસાવદરમાં અમારા ખેડૂતોએ પણ ક્રાંતિ કરી, એ ભેગું ભળ્યું. અને પછી આ આખા સુરતમાં અત્યારે હું તો 2 દિવસથી અહીંયા ફરું છું, આગેવાનોને મળું છું. લિંબાયત ગયો તો, ઉધના ગયો, ભાગળમાં ગયો, અમારી પાર્ટીના નેતાઓને મળ્યો. મારા ઘણા બધા વકીલો મિત્રો છે, પોલીસમાં મિત્રો છે, બીજા સરકારી સ્ટાફમાં મિત્રો છે. એ બધા પાસેથી મેં સમાચાર લીધા તો માત્ર અહીંયા નહીં, એ બાજુ પણ આ વખતે હજળબમ માહોલ છે. બધા વાટે બેઠા છે કે આવા દો ચૂંટણી, હાવણો મારી દેવાનો છે આ વખતે આખા સુરતમાં. કેમ કે ગયા વખતે તો આપણે આગેવાની લીધી, બીજા જોતા રહી ગયા. હવે એને મન થયું કે બધા કરે તો અમે કેમ બાકી રહી જાય, સૌરાષ્ટ્રવાળા કરે તો અમે કેમ બાકી રહી જાય. કેમ કે આ વિસ્તારમાં આમ આદમી પાર્ટી આવી એનો અનેક લોકોને અનેક પ્રકારે ફાયદો થયો છે. આખા વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પ્રયત્નોના કારણે, લડાઈના કારણે શાળાઓની સ્થિતિ સુધરી. જેના છોકરા સરકારી શાળામાં ભણતા હશે એના ઘરે જઈને પૂછજો કે આમ આદમી પાર્ટી આવ્યા પહેલા શાળાની હાલત શું હતી, આમ આદમી પાર્ટી આવ્યા પછી શાળાની પરિસ્થિતિ વરાછા વિસ્તારમાં કેવી બદલાણી. સત્તામાં નથી એટલે અમારી ઈચ્છા પ્રમાણેની પરિસ્થિતિ ન બદલી શકાણા, પણ જેવી હતી એના કરતાં તો થોડીક સારી કરી શક્યા. અમારી ઈચ્છા તો એવી છે કે દિલ્હી અને પંજાબમાં જેવી શાળાઓ હતી સરકારી એવી બને, પણ એના માટે અમારો મેયર નહોતો, મેયર ભાજપના હતા. પણ તેમ છતાંય લડાઈ લડીને, સંઘર્ષ કરીને, અનેક પ્રકારના ચડાવ ઉતાર જીરવીને પણ આપણા વિસ્તારના બાળકોને સારામાં સારું શિક્ષણ મળે એના માટેની મહેનત કરી છે. અને આ બધા આમ આદમી પાર્ટી વાળા છે કોણ? આ ગોપાલભાઈ કે આ તુલસીભાઈ કે આ અમારા બધા ઉમેદવાર કેપીભાઈ પાનસુરિયા, આ બધા છે કોણ? આ બધા મારી તમારી જેવા સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનો છે. એમણે જોયું કે રાજનીતિ બરાબર કામ નથી કરતી, રાજનીતિમાં રહેલો નેતા બરાબર કામ નથી કરતો, અને નેતા બરાબર કામ નથી કરતો એટલે આપણે ઘણી બધી સમસ્યાઓ ભોગવવી પડે છે. એવું જે યુવાનોને લાગ્યું એ બધા યુવાનો આવ્યા રાજનીતિમાં, આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો. આમ આદમી પાર્ટીએ યુવાનોને રાજનીતિમાં આગળ વધવાનું પ્લેટફોર્મ આપ્યું, શીખવાડ્યું બધું, અને આગળ કરી નેતા બનવાની તક આપી, ચૂંટણીમાં ઊભા રાખ્યા. તમારા આશીર્વાદથી આપણા જેવા જુવાનિયાઓ નેતા બન્યા અને અનેક ઘણું સારું કામ કર્યું. મારા જેવો એક સામાન્ય માણસ ધારાસભ્ય બની ગયો, એ વાતની ખુશી આખા ગુજરાતમાં હજુય હમાતી નથી. લગભગ 7-8 મહિના થવા આવશે. નકર ધારાસભ્યો ક્યાં ઓછા બન્યા છે.
ધારાસભ્યો ખૂબ દુનિયાભરના માણસો બની ગયા છે આ ગુજરાતમાં, બે બે વખત બન્યા, ચાર ચાર વખત બન્યા, પણ લોકોના મોઢા ઉપર સ્માઇલ ન આવે. મને એ સૌભાગ્ય મળ્યું કે હું જીત્યો, એ વાતને હમણાં 7-8 મહિના થઈ જાય, પણ એવો ને એવો હરખ આખા ગુજરાતના મોઢા ઉપર દેખાઈ રહ્યો છે. ગોપાલભાઈ જીતી ગયો, આપણો છોકરો, આપણો ઘરનો માણસ જીતી ગયો. તો મારા તમારા જેવા સામાન્ય પરિવારમાંથી આવતા પરિવારના છોકરાઓ જે દિવસે ચૂંટણીઓમાં આવે, જે દિવસે ચૂંટણી જીતે, તેથી એવું સારું કામ કરે કે લોકોના ચહેરા પર ખુશી આવે. આપણે બધાએ વિચાર કરવો પડશે કે એક બાજુ આપણને એમ કહેવામાં આવે છે કે ભારતને વિશ્વગુરુ બનાવવું છે. ભાજપના માણસો વિશ્વગુરુનું ગાજર બતાવે છે રોજે રોજ. આપણો ભારત દેશ વિશ્વગુરુ બને તો એમાં સૌથી વધુ ખુશી આપણને જ થાય. પણ વિશ્વગુરુ કેવી રીતે બને જ્યારે સરકારી શાળા જ ન હોય? તો ગુરુ કેવી રીતે બનશે? શિક્ષક જ નથી, બાળક ભણવા ક્યાં જાય? એક તો આપણા ગામડાઓમાં અનેક ગણી સમસ્યાઓ હતી. ન્યા શાળા નહીં ગામડામાં, ન્યા દવાખાના નહીં, ન્યા કમાણી કરવાની વ્યવસ્થા નહીં, ઉપરથી માથાભારે માણસોનો ગામડે ગામડે એવડો ત્રાસ. તો મજબૂરીમાં, લાચારીમાં સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાંથી આપણે કે આપણા બાપ દાદા અહીંયા સુરત આવ્યા. ન્યા સુવિધા નહોતી એટલે અહીંયા આવ્યા. અહીંયા ક્યાં વળી સુવિધાના મોટા મોટા પોટલા બંધાઈ દીધા ભાજપે. 30 વર્ષથી એમની સરકાર છે. જો ગામડામાં સુવિધા હોત તો અનેક પરિવારો આજે સુરતમાં એવા છે જે ગામડે જઈને શાંતિથી રહેતા હોત. અહીં કોઈને કાંઈ મળી નથી ગયું, અહીંયા આવીને લોનો લેવી પડી છે. અને અનેક લોકો એ લોન તો મકાન માટે લોન લે, દુકાન માટે લોન લે. એ તો હજુ એક વખત સમજ્યા કે ભાઈ કાંઈ વાંધો નહીં, ઘરનું મકાન તો થઈ ગયું, ભલે લેણું થયું. પણ પરિસ્થિતિ એ હદે ખરાબ થઈ છે કે ભણવા હાટું લોનો લેવી પડે છે. જેના છોકરા હોશિયાર હોય એને ભણાવવા હોય સાયન્સમાં, એન્જિનિયરિંગમાં, લોનો લેવી પડે છે, જમીનો ગીરવે મૂકવી પડે છે બિન અનામત નિગમમાં. તમે પરિસ્થિતિ વિચારો કે અવળો મોટો ભારત દેશ વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યા છે અને ભણાવવા હાટું લોનો લેવી પડે. દુનિયાના કયા દેશના બાળકોએ ભણવા માટે લોન લેવી પડે છે? અને લોનો આપણા છોકરાને ભણાવવા જ કેમ લેવી પડે છે? ભાજપના ધારાસભ્યો, મંત્રીઓ, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ હોય તો નથી લોન લેવી પડતી. લોન ખાલી આપણે જ લેવી પડે છે. એમને માટે તો પૈસા પૈસા જ. હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે રાજનીતિ બદલવી પડશે. રાજનીતિ નહીં બદલાય ત્યાં સુધી આપણી પરિસ્થિતિ ક્યારેય બદલાવાની નથી. ચાહે ગમે એટલી પાર્ટીઓ આવી જાય, ગમે એટલા નેતાઓ આવી જાય, રાજનીતિ બદલવા માટેની જવાબદારી આપણે બધાએ સાથે મળીને લેવાની છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં સારામાં સારી સરકારી શાળા બનાવી શકે તો અહીં સુરતમાં શું ખૂટે છે? 10,000 કરોડ રૂપિયાનું બજેટ છે કોર્પોરેશનનું, 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે ગુજરાતની સરકારનું. પૈસાની તો ક્યાંય તાણ છે નહીં, ખાલી નિયત ખોટી છે ને એટલા માટે કામ નથી થતું. બાકી પૈસા તો પૂરેપૂરા છે. પૈસા ઘટતા હોય એવું કાંઈ. હમણાં બજેટ સત્ર ગયું, 1 મહિનો બજેટ ઉપર ચર્ચા હાલી, એક વિષય ઉપર ચર્ચા થઈ, એક પાવલી ઉપર વિધાનસભામાં ચર્ચા થઈ. હું આખા બજેટ સત્રમાં સૌથી વધુ જે ધારાસભ્યની હાજરી હોય એ માનની ગોપાલભાઈ ઇટાલિયા હતા. આખા સત્રમાં સૌથી વધુ હાજરી, સૌથી વધુ મુદ્દા ઉપર અવાજ મેં ઉઠાવ્યો. અને મેં જોયું કે ક્યાંય પાવલી ઘટતી નથી. સરકાર પાસે એટલા પૈસા છે, એટલા પૈસા છે, એની કોઈ સીમા નથી. અને આટલા બધા પૈસા હોવા છતાંય આપણા વિસ્તારની વાત કરીએ તો શાળા નહીં, સારું દવાખાનું નહીં, ચારેય બાજુ ગુંડાઓ બેફામ છે, એક પોલીસ સ્ટેશન નહીં, અને હોય તોય કાંઈ કામનું નહીં. જ્યાં છે ન્યાય કાંઈ ઉકાળ લીધું નથી. આ તો અહીં નથી એટલે આપણને એમ લાગે કાંઈ નથી, હોય ત્યાં વળી હું ક્રાંતિ કરી નાખી છે જ ને. વરાછામાં, સરતાણામાં, પૂર્ણામાં, ઉધનામાં, લિંબાયતમાં બધાય પોલીસ સ્ટેશનો. અહીં વેલંજામાં નથી એટલે આપણે એવું કહેવા થાય માઇક નથી. અને જ્યાં છે ત્યાં શું છે? ત્યાં હપ્તા લે છે. અહીં હપ્તો આખો દેવા જવું પડતું હોય, અહીં બનશે તો ઓલા નજીક થઈ જાય હપ્તાવાળા. તમે પરિસ્થિતિ વિચારો, તમે પરિસ્થિતિ વિચારો કે આ પરિસ્થિતિ ક્યારે બદલાશે અને કોણ બદલશે? અવડો મોટો વિસ્તાર ડેવલપ થયો. અહીંયા ગઈ ચૂંટણી પહેલા આ વિસ્તારને કોર્પોરેશનમાં સામેલ કર્યો. મને યાદ છે એ વખતે અમે સભામાં આવ્યા હતા. કઠોદરા ને એ બાજુના ગામડાઓ જે છે એનો વિરોધ હતો કે અમારે કોર્પોરેશનમાં નથી જવું. આ બાજુ સભાઓ ઘણી બધી સોસાયટીમાં થઈ હતી. આ વિસ્તાર કોર્પોરેશનમાં સામેલ કર્યો, એનો ફાયદો શું થયો આ વિસ્તારને? કોઈ 5 મુદ્દા ભાજપ વાળા ગણાવે?
અહીં 5 મુદ્દા તો કોક એમ કે ભાઈ આ ગામડું હતું એમાંથી કોર્પોરેશનમાં ભળ્યા હતા, 5 મુદ્દાનો ફાયદો થયો. તમે વિચાર કરો કે અનેક સોસાયટીઓ બની, એમાં ગટર નથી, વેરો પૂરેપૂરો લઈ જવાનો, શહેરોનો વેરો, અને સુવિધા ગામડા જેવી, તો પછી ગામ જ રહેવા દો ને ભાઈ. હું કામ અમને શહેરનો ખાલી સિક્કો મારીને વૈયા જાવ છું? સુવિધા શહેર જેવી ન થાય, સિક્કો શહેરનો હું કામ? ગામનો સિક્કો રહેવા દો. પણ ધરાહાર ન માને, ચૂંટણીમાં એના મતદાનમાં જે કાંઈ કાવા દાવા કરવા હોય એ માટે થઈને શહેરમાં બેળવું. મારે તમને બધાને બહુ ટૂંકી વિનંતી એટલી કરવાની છે કે અમે બધા, અમારી આખી આમ આદમી પાર્ટીની ટીમ ગુજરાતની સામાન્ય જનતાનો લડાઈ લડી રહી છે. અમારી ઉપર ખૂબ અત્યાચાર જુલમ થયા, અમે ડરતા નથી. FIR, જેલ, પાસા, ગુજસી ટોક, આ ટોક, તે ટોક, કાંઈ વાંધો નહીં ભાઈ, સરકાર બદલાશે ત્યારે બધું અમે જોઈ લેશું વ્યવસ્થિત રીતે. પણ અત્યારે આ સંઘર્ષ કોના માટે છે? મારી પોતાની ઉપર એટલા બધા FIR, વોરંટ નીકળી જાય, ફોરંટ નીકળી જાય, પોલીસ આવે ને ઘરે આવે ને ડેલી આવે ને, કાંઈ વાંધો નહીં. પણ આ બધું કોના માટે? ગોપાલભાઈ ઇટાલિયા માટે કે ગુજરાતની જનતા માટે? એ તમારે વિચારવાનું છે. તમારું મને એમ કે આ છોકરાઓ જે લડે છે ને ગુજરાતની જનતા માટે લડે છે, તો તમારા મનનો અવાજ સાંભળીને હાવણાનું બટન આ વખતે દબાવજો, એ વિનંતી મારે તમને કરવાની. એ લોકો બધાય આવશે, એમની 30 વર્ષથી સરકાર છે. ચૂંટણીમાં એમનું સૂત્ર જુઓ કે મારો મત વિકાસને. વિકાસ એટલે કોણ? વિકાસ એટલે કોણ? તમે વિકાસ એટલે 5 વસ્તુ બતાવો. ભાઈ વેલંજામાં કે સુરતમાં તમે આ 30 વર્ષથી સરકાર છે તો આટલા સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવ્યા, સાયન્સની આટલી સ્કૂલો બનાવી, ઇંગ્લિશ મીડિયમની આટલી સરકારી સ્કૂલો બની, આટલા દવાખાના નવા ખુલ્યા, આટલા સ્ટેડિયમ બન્યા. કશું 30 વર્ષમાં આ લોકોથી કાંઈ થયું નથી ને હવે ભવિષ્યમાં કાંઈ આમનાથી થાય એમ નથી, કેમ કે આ થાકી ગયા છે. અમે નવી જનરેશનના નેતાઓ છીએ દોસ્તો, અમારી ઘણી ધગશ છે, ઘણું બધું કામ કરવું છે. તમારા આશીર્વાદ મળશે તો ઘણું સારું કરી શકીશ. વિસાવદરના લોકોએ અમને મત આપ્યો, આશીર્વાદ આપ્યા, તો એનું પરિણામ આખા ગુજરાતને મળ્યું. વર્ષોથી માવઠા આવે છે પણ કોઈ દિવસ ખેડૂતોને કાણી કોડી મળતી નહોતી. આ વિસાવદર વાળી થઈને પછી પહેલી વખત 10,000 કરોડનું પેકેજ આવ્યું ને અનેક ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા. જે લોકો ગામડે ખેતી સાથે જોડાયેલા છે, પૂછજો ઘરે, છેલ્લા 15-20 વર્ષમાં ક્યારેય કાણી કોડી સરકાર તરફથી આવી નહોતી. જેવી વિસાવદર વાળી થઈને કાન ફટામ 2 હાવણા મૂક્યા, વિસાવદર વાળે બુદ્ધિ ઠેકાણે આવી ગઈ. આ લોકો હાવણા સિવાય માને એમ નથી, કેમ કે આ લોકો એટલા બધા પેધી ગયા છે કે હાવણા સિવાય નહીં માને. અને એટલે નિશાને એવું જ રાખ્યું કે વ્યવસ્થિત માને, 2 હાવણા મૂકો એટલે ઠેકાણે. અને તમારે એ જવાબદારી સંભાળવાની છે. મિત્રો, બહુ ચિંતાજનક માહોલ છે. ઘણી વખત અમારો વિરોધ કરે છે લોકો, કેટલાક મિત્રો, કેટલાક વ્યક્તિઓ, કે તમે લોકો આવા છો ને તમે લોકો તેવા છો. મારે એક વસ્તુ કેવી છે કે અમે ગમે એવા ખરાબ માણસ હશું, પણ અમને એક વાતનું ગર્વ છે કે અમે ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલા માણસો નથી. આખા સુરતને ડ્રગ્સના રવાડે ચડાવ્યું છે ભાજપના માણસોએ. આપણે અહીં મહેનત મજૂરી કરીને જીવીએ, ઘરે બધી બહેનો બેઠી હોય, આખો દિવસ ટીકી લગાવે, દોરા ધાગા તોડે, આખું ઘર કમાય, અને આપણા જ પરિવારનો દીકરો કે દીકરી ક્યાંક નોક ચડવાની લતે ચડી જાય, એની જવાબદારી કોની? આપણે કમાવામાં ધ્યાન આપવું, છોકરા વાહે રખડવું, ક્યાં ભણવા જાય છે? એક તો ઘર આંગણે નિહાળ ન હોય, ઘર આંગણે કોલેજ ન હોય, ઠેઠ ઓલા છેડે ભણવા મોકલો, ન્યા જાય તો દરેક મા બાપને ચિંતા થાય. પોલીસ સ્ટેશનોમાં કોઈ આપણી ફરિયાદ સાંભળવા તૈયાર નથી. અમે ખૂબ વિરોધ કર્યો ડ્રગ્સનો, તો અમારી ઉપર FIR થઈ ડ્રગ્સનો વિરોધ કરવા બદલ. તમે બધાએ પોતાના મનથી વિચારો કે કોણ એવો મા બાપ હોય જે એમ ઈચ્છે કે અમારા છોકરા નશાના રવાડે ચડી જાય. અને જ્યારે અમે અહીંયા ગુજરાતમાં વાત કરીએ કે ભાઈ અહીંયા નશાના રવાડે છોકરા ચડે છે, બેફામ બધી વસ્તુઓ મળી રહે છે, દારૂ બેફામ મળી રહે, ડ્રગ્સ બેફામ મળી રહે, છોકરાઓ ઊંધા રવાડે ચડે, પછી એના મા બાપની પરિસ્થિતિ જે થાય છે ને કોઈને કહી નથી શકાતી. સમાજમાં આબરૂની બીક લાગ્યા કરે, પોલીસ સ્ટેશનોમાં ન કહેવાય ને સમાજના આગેવાનોને ન કહેવાય. આ મારી વાત સાચી છે કે ખોટી છે? તો આવડી મોટી સરકાર કામમાં શું આવે? આટલી મોટી પોલીસ વ્યવસ્થા, આટલું મોટું IB તંત્ર, આટલો મોટો ગૃહ વિભાગ, આટલા કલેક્ટરો, મામલતદારો, TDO, ઝોન ઓફિસો, કરોડો રૂપિયાના પગાર લઈને બેઠેલા સરકારી માણસો કામના હું? જો એક નશો ન રોકી શકે તો આ લોકો આપણું બીજું તો શું કામ કરી શકવાના? અમે તો તમને વિનંતી કરવા આવ્યા છીએ કે અમે ગુજરાતભરના લોકોની પરિસ્થિતિ બદલાય એના માટે લડીએ છીએ. અમારો કોઈ સ્વાર્થ હોત પૈસાવાળા થવાનો કે લાલ લાઇટ વાળી ગાડીઓમાં ભણવાનો
તો ઘણાય વંડિયું ઠેકી ગયા છે. ગબ્બ કરતા સવારે આમાં હોય ને હાંજ પડે તો આંકોર પડે. અમે એવા માણસો નથી, અમે સંઘર્ષ કરનારા માણસો છીએ. જે થવું એ થઈ જાય, પણ સંઘર્ષના રસ્તેથી એક પગલું પાછું ન હટીએ ને, એ અમે માણસો છીએ દોસ્તો. અનેક તકલીફો વેઠી લીધી, પણ રસ્તો બદલ્યો નથી. અને રસ્તો બદલ્યો એ ધારાસભ્ય બન્યા, મેં નથી બદલ્યો તો હું ધારાસભ્ય બન્યો. લ્યો કરો. છેલ્લે તો બધા એક જગ્યાએ ભેગા થઈ ગયા પાછા. અમે 10 વર્ષથી આ સંઘર્ષના રસ્તા પર છીએ. એક ડગલું બદલ્યું નથી. મુશ્કેલીઓ અનેક આવી, એફઆઈઆરો થઈ, જેલમાં પૂર્યા, પોલીસે માર માર્યો, બધું જ થયું. રસ્તો ન બદલ્યો અને હું ધારાસભ્ય થઈને બેઠો છું. અને જેણે રસ્તો બદલ્યો ને એ 3 ખુરશી વટીને ન્યા જ બેઠા છે. તો શું ફાયદો થઈ ગયો ભાઈ રસ્તા બદલીને ધારાસભ્ય બનવાનો? અને ધારાસભ્ય બનવું મહત્વ નથી. લોકોના દિલમાં આપણી ખુરશી પડે ને, એ ખુરશી કાયમ માટે રહી જાય છે. ધારાસભાની ખુરશી તો હમણાં નવી ચૂંટણી આવે, અડધાની ટિકિટો કપાય એટલે રોતા રોતા ઘર ભેગા થઈ જાય. પણ લોકોના દિલમાં જેને સ્થાન મળે એની ખુરશી કાયમ માટે ટકી જાય છે. અને લોકોના દિલમાં સ્થાન ન હોય એની ખુરશીઓ ગમે એટલી વખત આવે પણ એ ટકતી નથી લાંબો સમય. અમે તમારી પાસે એક આશા રાખીને આવ્યા છે કે આ યુવાનોને રાજનીતિમાં લાવી એને મોટી જવાબદારી સોંપવાનું કામ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી કરે છે. તમે મારો દાખલો લ્યો, મારી જેવા માણસને કોણ આગળ લાવ્યું? આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ. તમે એકવાર વિચારો કે આ અરવિંદ કેજરીવાલ ને આમ આદમી પાર્ટી ન હોત તો ગોપાલભાઈ શું કરતા હોત? સિસોટી મારતા હોત કોન્સ્ટેબલ તરીકે રોડ ઉપર. અમે તો હતા જ કોન્સ્ટેબલ. અમે શું કરતા હોત? સિસોટીઓ મારતા હોત. અહીં સાઈડમાં લાય પચા. પણ તમે વિચારો કે ગોપાલ ઇટાલિયાને અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ નેતા બનાવ્યો તો જનતાને ફાયદો થયો કે નહીં? કયો છે એ બધા? ગોપાલ ઇટાલિયા કોન્સ્ટેબલ હોત તો ગુજરાતને સારો ફાયદો થાય કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં આવ્યો એમાંથી સારો ફાયદો થયો? કયો છે બધા? ગોપાલ ઇટાલિયા જો આમ આદમી પાર્ટીમાં હોય તો ગુજરાતની જનતા માટે લડે, આગળ બોલે. આમ આદમી પાર્ટી જ ન હોય તો મારા જેવા અનેક જુવાનિયાઓ છે એની જિંદગી ક્યાંય વહી જાય છે કોઈને ખબર નથી રહેતી. આ પાર્ટીને આગળ વધારવાની જવાબદારી જનતાની એટલા માટે છે કે આજ રાજકારણમાં હારા માણાની ખોટ પડી છે. કોઈ હારો આબરૂદાર, ઇજ્જતદાર, જવાબદાર માણસ રાજકારણમાં નથી. બધાય લે ભાગુ તત્વો જે મળ્યું લઈને નીકળો અહીંથી જલ્દી. પબ્લિકનું જે થવું એ થાય. એવી ટૂંકી માનસિકતા, ટૂંકી લાલચવાળા માણસોએ રાજનીતિ પર કબજો કર્યો છે. અને એની વચ્ચે અમે એમ વિચારીએ છીએ કે નવા જુવાનિયાઓ આવે, બધા મહેનત કરે, સંઘર્ષ કરે, 5-25 જણા કદાચ ભાગી જાય તોય તે 2-5-25 જણા મહેનત કરી આગળ આવી અને સમાજને સારી દિશામાં લઈ જવાનું કામ કરે. પણ આ બધું ક્યારે શક્ય બને? જ્યારે તમે આશીર્વાદ આપો ત્યારે. ભાજપવાળાને તો કોઈ ફરક પડતો નથી. વિધાનસભામાં મેં જોયું કે જેટલી ચિઠ્ઠી આવે ને એટલું જ ઊભા થઈને વાંચવાનો એમનો અધિકાર છે. ચિઠ્ઠી બાર એક શબ્દ બોલે ને તો ઘોનારે છે અંદર લઈ જાય. આ હાવ હકીકતની વાત છે. કોઈ પણ માણસ એની પાર્ટીમાં ચિઠ્ઠી બાર બોલી નથી શકતો. મેં નજરે જોયેલી વાત. દરેક ધારાસભ્યોને એક ચિઠ્ઠી પાર્ટીના દંડકની ઓફિસમાંથી આપવામાં આવે કે તમારે આ મુદ્દા પર આટલું જ બોલવાનું છે, ઓલા મુદ્દા પર આટલું જ બોલવાનું છે. અને આ ખેલ પબ્લિકને ખબર નહોતી એટલે મેં વિસાવદરથી બસો ભરીને બધાને રૂબરૂ જોવા લઈ ગયો કે હાલો સર્કસ જોવું હોય તો લઈ જાઓ. મેં બતાવ્યું બધાને અને બધાએ નજરે જોયું આ ચિઠ્ઠીઓનો ખેલ. હવે જે માણસ ચિઠ્ઠી સિવાયનું કાંઈ બોલી ન શકતો હોય એ આપણા બધાનું ભવિષ્ય શું બદલી શકવાનો? એને બદલવો પડે પહેલા તો. આપણું ભવિષ્ય એવા નેતા થોડા બદલી શકે જે પોતાની જાતથી કાંઈ બોલી ન શકે. અને એ નહીં. અને તમે જોવો આ સરકાર કેવી હાલે છે. વિસાવદરની ચૂંટણીમાં અનેક ભાજપના મોટા મોટા ગદાવર નેતાઓ આવ્યા અને ન્યા આવીને ગામડે ગામડે એમ કહેતા હતા ગોપાલભાઈને મત ન દેતા, કાંઈ પણ તકલીફ હોય તો મારી જવાબદારી, મને કહેજો, મારી જવાબદારી, એમ કહેતા હતા. ચૂંટણી પછી ને એ પછી મંત્રી જ નથી. હવે કોની જવાબદારી? કૃષિ મંત્રી આવ્યા હતા ચૂંટણીમાં, ગામડે ગામડે ખેડૂતોને કહી ગયા મારી જવાબદારી. જેવી ચૂંટણી પતી અને મંત્રી મત કાઢી મૂક્યા. હવે કોની જવાબદારી કયો? આ લોકોનું કાંઈ ઠેકાણું જ નથી. જે જવાબદારી લઈને વહી જાય ને એ જ ગાયબ થઈ જાય છે. તમે કહેવા કોને જાઓ? અને આ પરિસ્થિતિની અંદર ગુજરાતના સામાન્ય માણસનું જીવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. આજ કેમ બે છેડા ભેગા થાય છે એ બધાય જાણે છે. નથી કાંઈ એટલું બધું કાંઈ કોઈ કમાઈ લેતું અને સતત એક મુશ્કેલી વચ્ચે જીવવાનું છે.
સરકાર ધારે તો બધું ઘણું કરી શકે, પણ સરકાર કાંઈ ધારતી નથી. કેમ કે કાંઈ કરે કે ન કરે, ટાણે ટાણે હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાન કરે એટલે મત તો મળી જાય છે એમને, તો કામ હું કામ કરે. તમને એક બીજી ગંભીર બાબત કહું કે આ લોકો પબ્લિકની અંદર માત્ર ને માત્ર ડર ફેલાવે, પબ્લિકને ભરમાવે અને મત પડાવીને વયા જાય છે. એનો એક દાખલો આપું. તમને ખબર હોય તો વિધાનસભાની અંદર બોમ્બ મૂકવાની ધમકી મળી હતી, ખ્યાલ છે? કોને કોને ખ્યાલ છે? હાથ ઊંચો કરો જઈ. વિધાનસભાની અંદર બોમ્બ મૂકી ગયું છે કોક, એવી ધમકી ભર્યો એક ઈમેલ મળ્યો. ધ્યાનથી સાંભળજો, આ ચૂંટણી જીતવાના કાવતરા જોવો. તમારા છોકરાને સારી નિશાળ ન મળે, સારું દવાખાનું ન મળે, સારી જનસુવિધા ન મળે, તોય ચૂંટણીમાં એને ને એને મત કેમ મળે એનું ષડયંત્ર જુઓ. કે વિધાનસભા એટલે ગુજરાતની સર્વોચ્ચ સંસ્થા, એનાથી ઉપર કોઈ સંસ્થા ન આવે. આખા ગુજરાતની જનતાએ જેને મત આપ્યો એ બધા જ નેતાઓ ત્યાં બેસે એવી પાવરફુલ સંસ્થા, એને બોમ્બથી ઉડાડવાની કોઈક ધમકી મારી ગયો. એ વાતને હવા મહિનો થઈ ગયો, હજુ કોઈને આરોપી જડતો નથી. ધમકી મારી કોણ ગયો? ક્યાંય તમે ટીવીમાં છાપામાં જોયું કોણ ધમકી મારી ગયો? અહીંયા તમે એક કોન્સ્ટેબલને તું નથી કહી એકતા પકડીને લઈને વયા જાય છે અને 15 દિન જ છોડતા. અને વિધાનસભાને ધમકી મારી ગયો એ પકડાતો કેમ નથી? મને તો અંદર અંદર મનમાં એવું થાય છે કંઈક ઈનાઈ આવી અફવા ફેલાવીને પબ્લિકમાં ભય નહીં ફેલાવતા હોય. ઈના માણસો ઈમેલ કરે ને આ બાજુથી ઈના પકડે. તમે મને એવો જવાબ આપો કે વિધાનસભાને કોઈ માણસ ધમકી મારી જાય તો એ માણસ એરેસ્ટ થવો જોઈએ કે ન થવો જોઈએ? આજી વાતને મહિનો થઈ ગયો, આજી વાતને મહિનો થઈ ગયો, કેમ નો પકડાનો? વિચાર કરો. ચૂંટણી આવે ને એટલે આવી ધમકી ભર્યા ઈમેલ આવે, માણસો આવે, પાકિસ્તાન, કાશ્મીર, કેરળ બધું જ આવે, પણ તમારા છોકરાની નિશાળનો મુદ્દો ક્યાંય ચૂંટણીમાં ન આવે ને એની કાળજી આ ભાજપ વાળા રાખે છે. તમે વિચાર કરો કે દોસ્તો, આ રાજનીતિ બદલવા માટેની અમારી લડાઈ છે અને એમાં તમારા આશીર્વાદ વગર શક્ય નહીં બને. કતારગામમાં ઊભો રહ્યો, મને મત ન દીધા તો હું હારી ગયો, પણ હિંમત ન હાર્યો અને ગુજરાતની જનતા માટે સતત લડતો રહ્યો તો એનું પરિણામ પાછું વિસાવદરના અમારા આગેવાનોએ આપ્યું. હું તમને એટલી જ વિનંતી કરું છું કે તમે કદાચ મત નહીં દો તો બહુ તો શું થાય, અમે હારી જાવ, પણ અમે હારી જાવું તો જનતાનો મુદ્દો કોણ ઉઠાવશે એક વખત વિચાર કરો. બીજેપી સાંભળવા તૈયાર નથી કોઈ મુદ્દો, ત્યાં કોઈ વાત નથી રજૂ કરી શકાતી. અને તમે જુઓ કે આ સુરતનું એ તો એમ કે છે કે ભાઈ આ બહુ બધી દેશભક્તોની પાર્ટી છે અને દેશ સેવા કરવા માટે બધા ભાજપમાં જોડાણા છે, પણ સુરત કોર્પોરેશનના ઉમેદવારોનું લિસ્ટ રાતે 12 વાગે બહાર પાડ્યું. દિવસે જો બહાર પાડ્યું હોત ને તો બધા દેશભક્તો એકાબીજાના જભા ફાડીને દેશભક્તિ બતાવે. એટલે રાતના અંદર આમ લિસ્ટ બહાર પાડ્યું. હું કામ? દિવસે નકર દેશભક્તિ બધી બહાર આવી જાત વિડીયો સામે. કેમ કે દેશની સેવા કરવા હાટું ત્યાં હરીફાઈ લાગી છે, તું નહીં હું કરીશ સેવા, અને ધોકા ઉડે એવો માહોલ છે દેશભક્તિ માટે. કેટલા દેશભક્તો છે આપણે જાણીએ, દેશભક્તો નથી, ટેન્ડર ભક્તો છે, કોન્ટ્રાક્ટ ભક્તો છે, કટકી ભક્તો છે, લાંચ ભક્તો છે, દલાલી ભક્તો છે. કોઈ દેશભક્તો નથી. દેશભક્ત અહીંયા બેઠેલા એક એક માણસ દેશભક્ત છે જે પરસેવો પાડીને કમાય છે ને દેશની સરકારને ટેક્સ આપે છે. અહીંયા દેશભક્તો બેઠા છે. અહીં કોઈ કટકી નથી કરતું. દેશભક્તો તો આ બેઠા અહીંયા, ત્યાં બધા કટકી ભક્તો છે. રાતના કાળા અંધારામાં 12 વાગે લિસ્ટ બહાર આવ્યું. દિવસે આવ્યું હોત ને તો કમલમમાં જે ધોકા ઉડે જ નહીં, આખી ગુજરાતની જનતા મોજથી જોવે, દિલ ખુશ થઈ જાય ને એવા ધોકા ઉડે એમ હતા. એને ખબર હતી કે એકેય દેશભક્ત નથી, કરું બાજો છે, આમાં એકનો વારો આવશે ને 4નો નહીં આવે ને તો મારવાના જ બે ચારે ભેગા થઈને. મિત્રો, હું તો તમને એટલું કહેવા આવ્યો છું કે સહેજ આપણો આત્મા જગાડીએ. અને વિસાવદર વાળી થયા પછી તો લગભગ આખા ગુજરાતનો આત્મા જાગી ચૂક્યો. તમે જ્યાં જાઓ ને એક જ વાત છે કે વિસાવદર વાળી જ કરવાની થાય છે. અને વિસાવદર વાળી એટલે હું, ત્યાં અમારે બહુ હોશિયાર માણસ, આ બધા અમારા આગેવાન બેઠા છે, અડમતિયાના અને પિંડા ખાઈથી બધા કીધું મને. ત્યાં પબ્લિક સમજી ગઈ કે ચૂંટણી આવે એટલે ભાજપના નેતા આવે તો ભાજપના નેતાની સભામાં જવાનું, કાંઈ ખાવાની વ્યવસ્થા કર્યો તો ખાઈ લેવાનું, કાંઈક દે તો લઈ લેવાનું, પાછો મત ગોપાલભાઈને દઈ આવવાનું. આનું નામ વિસાવદર વાળી. એને સ્ટેટ સુધી ખબર ન પડી કે શું થવાનું. ગામને ખબર હતી, ગામો ગાયમાં હાલતું.
ભાજપની સભામાં ઓહો માણે માણા જમવાનું ને ખાઓ પીઓ ને એશ કરો ને મત તો કે ગોપાલભાઈ લ્યો. એવા ભાંભરોટા બોલાવે ગયા ઈ કે અહીંયા કોઈ દી ખર્ચો ન કરાય. કેમ કે દર ચૂંટણી આ લોકો આપણને શું સમજે છે, આપણી બધાની શું, આપણી કિંમત શું? ભજીયા ગાંઠિયા હારો ગધેડો લેવા જાવ ને તો 35,000 નો આવે ગધેડો. માણા 500 રૂપિયામાં મળી જાય. તમે પૂછો, ભાવ પૂછો, ગધેડો કેટલા ના આવે, ગમે એને પૂછો, આપણે કાંઈ કામ નથી, ખાલી ગધેડો વેચાતો લેવો કેટલા ના આવે. અને ભાજપ વાળા આપણી શું કિંમત કરે કે જ્યારે ચૂંટણી આવે એટલે પૈસાની વાતો કરે, પૈસા લઈ લે, કેટલા થાય તારા. એટલે અમે ગધેડા કરતા સસ્તા થઈ ગયા માણસો. એટલે એને હવે વિસાવદર વાળીની જરૂર છે. કાંઈ નહીં, આવ્યો છો ને લાવ તારો ગધેડો કરીને પાછો ન મોકલું કેજે. દર ચૂંટણીએ પૈસા 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 એટલે શું છે? અને એટલા બધા પૈસા વાળા હો તો બનાવો નિશાળો, મૂકો માસ્તરો, કોલેજ ખોલો. હવડા મોટા આખા વરાછા વિસ્તારમાં એકેય સરકારી કોલેજ નથી. છોકરા ક્યાં ભણાવવાના? ચૂંટણીમાં ખર્ચવા માટે કરોડો રૂપિયા. કોલેજ બનાવી હોય તો નથી. મિત્રો, આપણે વિચારવું પડશે કે આ સરકાર કઈ દિશામાં જઈ રહી છે. કોર્પોરેશનમાં આ વખતે ઉમંગ ઉત્સાહ બહુ જોવા મળ્યો અને બધા વિસ્તારોમાં જોવા મળ્યો. જેમ જેમ સભા થશે, આ તો હજુ આજથી આપણે ટાટર પાડ્યું. આજ તો હવે જેમ હરેડે ચડશે પછી તો બહુ મજા આવવાની છે. આ પહેલી સભા જ અહીંયા આપણે રામવાટિકા સોસાયટીથી કરી. આ ચૂંટણીનું ખાતમુહૂર્ત કર્યું તમારા હાથે. લ્યો અહીંયા આ મારી આખી ચૂંટણીની પહેલી સભા અહીં થઈ છે. અને હવે જો હબાહબી નો બોલાય દે કેજો. બધી બાજુ એવો ઉત્સાહ છે. લિંબાયતમાં, ઉધનામાં, ચોકમાં, ભાગળમાં બધી પબ્લિક કહે છે કે ભાઈ હવે આનાથી થાક્યા છે, આને કાઢો, વહેલી તકે રજા આપો. કીધું રજા તો તમે આપી શકો, અમે થોડા આપી શકીએ. અમે તો ઉમેદવાર છીએ. તમે હાવણો દબાવો એટલે એ બધી લીલ ધોવાઈ જાય. 30 વર્ષથી આના બેઠા લીલ થઈ ગઈ છે. મિત્રો, મારી એટલી જ તમને એક પ્રાર્થના છે કે આ અમારા ઉમેદવાર નવા જુવાનિયાઓ છે, શીખે છે, એક નિષ્ઠાથી રાજનીતિમાં આવ્યા છે. અમને ઘણી તકલીફ પડી, અમારે રીતે જવાબ દેવા પડે છે. પણ અમે એવા માણસો નથી કે ભાગી જઈએ, ડરી જઈએ, દબાઈ જઈએ. તમારા આશીર્વાદ હશે તો આ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ભવિષ્યમાં ખૂબ સારું કામ કરી શકશે. આ અમારા ઉમેદવારો કદાચ નવા છે, કદાચ ભાજપવાળા જેવું સારું સારું ભાષણ નહીં આવડતું હોય, પણ દોડીને કામ કરે એવા 100%ના માણસો છે, એ વાતની ખાતરી છે દોસ્તો. કેમ કે યુવાન છે, ધગશથી આવેલા છે, દાનતથી આવેલા છે. તમે બધાય એમને આશીર્વાદ આપો. અમારા 4 ઉમેદવારોને હજુ નંબર તો આવ્યો નથી, નંબર 2 દિવસ પછી આવશે. પણ જે નંબર આવે સાવણાના નિશાન ઉપર મત આપી અમારા 4 ઉમેદવારને વિજય બનાવો એવી પ્રાર્થના સાથે હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી, ભારત માતા કી જય જવાન. જોરદાર તાળીઓના નાદથી વધાવશો ગોપાલભાઈ ઇટાલિયાને. અને આ સાથે આપણે સભાનું અહીંયા સમાપન કરીએ છીએ. આ સભામાં ઉપસ્થિત રહેલા